આમ તો ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ ગુજરાતની સરકારી શાળાની અંદર શિક્ષક દારૂ પીને વિદ્યાર્થીને ભણાવતા હોય અને ક્લાસરૂમમાંથી જ દારૂની બોટલ મળે આવી ઘટના પણ ગુજરાતમાં જોવા મળતી હોય છે। વાત કરીએ મોરબી તાલુકાના આંદ્રણા ગામની, તો ત્યાં આવેલી સરકારી શાળાની અંદર શિક્ષક તરીકે ફરજ બજાવતા રાજુભાઈ પરમાર નામના શિક્ષક ક્લાસરૂમની અંદર પ્લાસ્ટિકની બેગની અંદર દારૂની બોટલ તથા પાણીની બોટલ રાખીને ત્યાં નશાની હાલતમાં વિદ્યાર્થીઓને ભણાવતા હોવાની ગામના લોકોને જાણ થઈ હતી, જેથી કરીને ગામના મહિલા સરપંચના પતિ સહિતના 2 વ્યક્તિઓ ત્યાં શાળાએ પહોંચ્યા હતા અને સ્થળ ઉપરથી ક્લાસરૂમમાંથી જ દારૂની બોટલને બહાર કાઢવામાં આવી હતી। તેમજ જે તે સમયે ત્યાં લોકો પહોંચ્યા હતા ત્યારે શિક્ષક પણ નશાની હાલતમાં હોય આ બાબતે જાણ કરવામાં આવતા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં જે સરકારી શાળાની અંદર ફરજ બજાવતા શિક્ષક છે કે જે નશાની હાલતમાં બાળકોને ભણાવતા હતા તેની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટેની તજવીજ હાથ ધરી છે। પરંતુ શિક્ષણના ધામમાં જે રીતે શિક્ષક દ્વારા નશાની હાલતમાં બાળકોને ભણાવવામાં આવે છે તે કેટલા અંશે વ્યાજબી છે તે સવાલ હવે સરકાર સામે પણ ઉઠી રહ્યો છે।